નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? તો વાંધો નહીં. આપણે ધોરણ 12 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10, જેમનું નામ છે વેવ ઓપ્ટિક્સ, એમના આપણે 11 લેક્ચર જોયા મિત્રો. બરાબર છે. લાસ્ટની અંદર આપણે વિવર્તનની સરસ મજાની ઘટના આપણે જોઈ. એમાં આપણે જોયું હતું કે ભાઈ મધ્યસ્થ અધિકતમ ને ન્યૂનતમ ને એની શરતો જોઈ હતી. તો વિવર્તનનો આધાર લેમડા બાય એના ગુણોત્તર પર છે. આ ગુણોત્તર જેમ વધારે વિવર્તન વધારે, જેમ ગુણોત્તર ઓછો એમ વિવર્તન ઓછું. રાઈટ. હવે આ વિવર્તનની અસર ક્યાં થાય છે? જો આપણે વ્યતિકરણ વિવર્તનનો તફાવત જોયો, પણ આ વિવર્તનની ઘટનાની અસર શેમાં થાય છે? તો કે પ્રકાશીય ઉપકરણો. ક્યાં ક્યાં? એક ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ. આપણી પાસે બે પ્રકાશીય ઉપકરણો જે છે, એક ટેલિસ્કોપ છે અને એક માઇક્રોસ્કોપ છે. એમની અંદર આની ઇફેક્ટ આવે છે, વિવર્તનની અસરને કારણે એમાં ફેરફાર થાય છે. તો એ સમજતા પહેલા આપણે એક આમાં વધારાનો પોઈન્ટ છે, એક એરીઝ રિંગ. એરીઝ રિંગ, બરાબર, અને એરીઝ ડિસ્ક એટલે શું? બરાબર સમજો. એરીઝ રિંગ એટલે શું? આપણે દાખલા તરીકે આ એક બહિર્ગોળ લેન્સ લો. અહીંયા આમથી સમાંતર આવતા પ્રકાશના કિરણો જો આ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય તો આ સમતલ તરંગ અગ્રનો કોઈ પ્રકાશ છે, એ આ લેન્સ ઉપર આપાત થયો. આને લેન્સનો ડાયામીટર કહેવાય અથવા એનું દર્પણ મુખ કહેવાય. એને આપણે ડી કહી શકીએ. તો આ પ્રકાશ અહીંયા કેન્દ્રિત થાય. જ્યાં કેન્દ્રિત થાય ત્યાં આ લેન્સનું મુખ્ય કેન્દ્ર F હશે. પરંતુ જે પ્રકાશીય ઉપકરણો આપણે યુઝ કરીએ છીએ એમાં આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જ્યારે પ્રકાશ લેન્સ ઉપર આપાત થાય ત્યારે વિવર્તનની ઘટનાને કારણે આ પ્રકાશ જ્યાં કેન્દ્રિત થાય ત્યાં આવું એક જગ્યાએ કેન્દ્રિત થવાને બદલે અમુક ક્ષેત્રફળ ધરાવતું પ્રકાશિત ટપકું મળે છે. આ જે પ્રકાશિત ટપકું મળ્યું ને એને કહેવાય એરીઝ ડિસ્ક. અને એ પ્રકાશિત ટપકાની ફરતે પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ મળે છે, એને કહેવાય એરીઝ રિંગ. એટલે માનો કે આપણને અહીંયા પ્રકાશિત ટપકું મળ્યું તો આ થઈ ગયું મધ્યસ્થ અધિકતમ. આની ફરતે રીંગો હોય છે, આમ આવી રીંગ. આ એક રીંગ, આ પ્રકાશિત રીંગ હોય ને તો વચ્ચે જગ્યા હોય, અપ્રકાશિત ગણીએ. વળી પાછી આ પ્રકાશિત રીંગ, આ એની ફરતે જે શલાકાઓ મળે ને આ મળી, એ પાછી પ્રકાશિત. એટલે આ અધિકતમની વાત થઈ. આ ફરી પાછી પ્રકાશિત. વચ્ચેના જે ગેપમાં છે આપણે અપ્રકાશિત શલાકાઓ કહીએ છીએ. આ જે મળ્યું ને એને કહેવાય એરીઝ રિંગ. અને વચ્ચેનો આ જે ભાગ પ્રકાશિત મળ્યો એને કહેવાય એરીઝ ડિસ્ક. એટલે ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ, બહિર્ગોળ લેન્સમાં પ્રકાશ આપાત થાય ત્યારે વિવર્તનની ઘટના બને. અને વિવર્તનનો આધાર જે છે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા ઉપર અને સ્લિટની પહોળાઈ ઉપર છે. લેમડા વધારે હોય તો વિવર્તન વધારે થાય. એટલું ક્લિયર થયું બાળકો? તો આપણે આને આધારે સૌ પ્રથમ સમજશું ટેલિસ્કોપની વિભેદન શક્તિ. બરાબર, એના માટેનું આપણે સૂત્ર તારવીએ.
તો આની અસર જે છે એ પ્રકાશીય ઉપકરણોમાં કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે, રાઈટ. તો અહીંયા આપણને ખબર છે બાળકો કે ટેલિસ્કોપની વિભેદન શક્તિ, પહેલા તો ટેલિસ્કોપ એટલે દૂરની વસ્તુને સ્પષ્ટ અને છૂટી જોવી. તો ટેલિસ્કોપનું કામ દૂરની વસ્તુઓને જોવાનું છે. દૂર નજીક રહેલી બે વસ્તુઓને સ્પષ્ટ જોવાની ટેલિસ્કોપની ક્ષમતાને એની વિભેદન શક્તિ કહેવાય. શું કહેવાય? તો આપણે વિભેદન શક્તિ જે છે એ ટેલિસ્કોપની કેટલી હોવી જોઈએ એના વિશે આપણે સમજવાનું છે. એ માટે આપણે એક રેલેએ સરસ મજાનું પ્રમાણ આપ્યું છે, એની જ આપણે અહીંયા સાબિતી મેળવવાની છે. એ માટે આપણે એમ વિચારીએ કે આ એક બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સમાંથી અહીંયા સમાંતર પ્રકાશ આપાત થાય છે. તો હમણાં આપણે આગળ વાત કરી એમ આ સમાંતર આપાત થતો પ્રકાશ જે બિંદુ પાસે કેન્દ્રિત થશે એ બિંદુ પાસે એ પ્રકાશિત ટપકું જે છે એ નહીં બનાવે, પણ અમુક ક્ષેત્રફળનો વિસ્તાર ઘેર છે. તો આ જ્યાં આપણને પ્રતિબિંબ મળે છે લેન્સની પેલી બાજુએ, એ આપણે એવું વિચારીએ કે એ મળતું પ્રતિબિંબ અહીંયા પડદો છે ધારો કે, તો પડદા ઉપર આ રીતે તમને મળશે અહીંયા મધ્યસ્થ અધિકતમ, પછી ન્યૂનતમો મળશે આમ. તો આના દ્વારા મળતું પ્રતિબિંબની આપણે એવી કલ્પના કરીએ કે આમ મળે છે, આ ભાગ એને એરીઝ ડિસ્ક કહેવાય. આની ફરતે સલાકાઓ મળશે એને એની એરીઝ રિંગ કહેવાય. આ એરીઝ રિંગ છે, વચ્ચેનો ભાગ એરીઝ રિંગ જ છે, પણ એ અપ્રકાશિત ને અપ્રકાશિત. આ ભાગ એટલો તમને પ્રકાશિત મળ્યો. આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કે રેખીય પહોળાઈ આ થઈ ગઈ. આ જે છે એ પડદો છે, અહીંયા તમને પ્રતિબિંબ મળ્યું છે, એમાં આ એનો આખો વ્યાસ થયો ને એની ત્રિજ્યા R0 થઈ. આ અંતર બાળકો આપણને કીધું છે કે 0.61 લેમ્બડા a ઇન્ટુ f જેટલું હોય. તો આખો ડાયામીટર આ જે ત્રિજ્યા છે એમ લખી શકો, અથવા તો આને R0 નામે લખી શકો. 2 વડે ગુણી નાખું ને તો 1.22 લેમ્બડા એના છેદમાં 2a ઇન્ટુ f જેટલું થાય. આ કીધું છે કે મિનિમમ એટલું અંતર તમને મળે. તો આ જે છે એ આ લેન્સનું દર્પણ મુક્તિ, એને આપણે કેટલું કહી દઈએ 2a. તો પડદા ઉપર તમને જે મળે છે એ મધ્યસ્થ અધિકતમ એ મળ્યું, અને આ બાજુ જે સીધી પટ્ટી મળી છે એ અધિકતમની રેખીય પહોળાઈ કહેવાય, અને અહીંયા જે ખૂણો બન્યો એને એની કોણીય પહોળાઈ કહેવાય. બરાબર. આ તમને જે મળે છે આ અંતરને આપણે f કહ્યું. કારણ કે આમ જોવા જાવ તો સમાંતર કિરણો જે બિંદુ પાસે કેન્દ્રિત થાય છે અહીંયા થયા છે, પણ આપણે આને મોટું કરીને દેખાડ્યું છે. બરાબર, કે આવી ભાત જોવા મળે. ભાતમાં આને એરીઝ ડિસ્ક કહેવાય ને આને ફરતે છે ને એરીઝ રિંગ કહેવાય. તો આ જે છે એટલું અંતર મળ્યું તમને, R0 જેટલો વ્યાસ. ત્યાં તમને કહ્યું છે કે R0 અને આ કેન્દ્ર લંબાઈ f, એમાં આ R0 ગણવું હોય તો કેમ ગણી શકાય? તો એને કહ્યું કે લેમ્બડા જો તમને 0.5 માઇક્રોમીટર આપવામાં આવે, f ઇઝ ઇક્વલ ટુ આની કેન્દ્ર લંબાઈ છે એ f નું મૂલ્ય આપણને કંઈક આપ્યું છે બાળકો એને, કે જો f બરાબર 20 સેન્ટીમીટર લેવામાં આવે, પછી a ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર લેવામાં આવે, તો તમે R0 ગણો તો એ કેટલું થાય છે? જો R0 ઇઝ ઇક્વલ ટુ 1.22 એને ગુણ્યા લેમ્બડા એટલે 0.5 માઇક્રોમીટર, એને ગુણ્યા f એટલે 20 સેન્ટીમીટર એટલે 10⁻², એના છેદમાં a એટલે 5 સેન્ટીમીટર. તો આ કેન્સલ, આ 5 4 20, 4 5 20 એટલે 2 ગુણ્યા 1.22 કરો તમે, આ 1.22 એને ગુણ્યા 5 ચોકો 20 એટલે 2. આનું સાદુરૂપ આપીએ આપણે. હજી આમાં શું રહી ગયું? 1.22 લેમ્બડા I2 રહી ગયા ને,
બરાબર ઇન્ટુ એ એફ આવી ગયો ને 1.22 લેમડા 0.5 ઓકે એફ 20 સેન્ટીમીટર 2a 2 કેન્સલ ત્યાં 2 થઈ ગયા અહીંયા કેટલું થઈ ગયું 1 થઈ ગયા અડધું 2.5 ગુણ્યા 2 એટલે 1 એટલે 1.22 આ તમને મળ્યું એ 1.22 એને ગુણ્યા 10⁻6 મીટર રેડી અહીંયા તમને જો r0 ની ગણતરી આપી છે કે r0 લગભગ 1.2 માઇક્રોમીટરની ત્રિજ્યાનું ટપકું મળે હવે આવું તમે ટેલિસ્કોપ જો ને તો ટેલિસ્કોપમાં આ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આ બાજુ આઈપીસ છે નાનું હોય ઓબ્જેક્ટિવ મોટો હોય તો ઓબ્જેક્ટિવની અંદર આટલી જે ત્રિજ્યાનું આના દ્વારા જે ટપકું મળે છે એમાં વિવર્તનની ઇફેક્ટ થાય છે એના માટે અસર કરતા છે r0 તો આ r0 તમને કેટલું મળ્યું જો 1.2 મીટર મળી ગયું તો એના માઇક્રોમીટર તો એના માટે એમ કીધું છે ને કે અહીંયા આ ઓબ્જેક્ટિવ માટે તમારે જો ખરેખર મેળવવું હોય પ્રતિબિંબ આના દ્વારા આ જે વસ્તુ આવે છે આમાંથી વિવર્તન પામેલા પ્રકાશના કિરણો જ્યાં ભેગા થઈને વિવર્તનની ઘટના ઉપજાવે અને પ્રતિબિંબ જે છે એ સ્પષ્ટ જોવું હોય તો એના માટે આપણને શરત કીધી છે કે આ અંતર ક્યાં લેન્સથી પડદા સુધીનું અંતર f અને આ એનું કોણીય અંતર ઈ ડેલ્ટા થીટા કહી દીધું એટલે આ શું થઈ ગયું ખરેખર એટલી ચાપ થઈ ગઈ ને આ કોણીય પહોળાઈ થઈને કોણીય પહોળાઈ થઈ ગઈ આ સોરી આ રેખીય પહોળાઈ ખૂણો એને ગુણ્યા ત્રિજ્યા એટલે આ f ખૂણો એટલે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આપણને કીધું છે તો જે આગળ આપ્યું એ જ કેટલું આપ્યું આપણને 0.61 લેમડા એના છેદમાં a ઇન્ટુ f તો આ બેયને તમે જો સરખાવો તો ff કેન્સલ થઈ જાય તો ખરેખર તમને કોણીય પહોળાઈ કેટલી મળી ગઈ 0.61 લેમડા એના છેદમાં એ આ તમે જોવા જાઓ તો લેમડા બાય એ શરત થઈ ગઈ જો આપણે અધિકતમ માટેની શરત આમ લખતા હતા ને sin થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ થીટા ખૂબ નાનો હતો થીટા ઇઝ ઇક્વલ ટુ અધિકતમ માટે આમ લેતા હતા તો આ ઈ જ થયો થીટા બરાબર લેમડા બાય એ પણ કેટલા ગણી 0.61 ગણી આ પ્રતિબિંબોને સ્પષ્ટ જોવા માટે એટલો થીટા અનિવાર્ય છે એટલું ક્લિયર થયું તો આ જે તમને સૂત્ર મળ્યું એ ટેલિસ્કોપની કોણીય વિભેદનનું સૂત્ર મળ્યું શેનું મળ્યું આ કોણીય વિભેદનના વ્યસ્તને બરાબર સમજો કોણીય વિભેદન આ ડેલ્ટા થીટાને કોણીય વિભેદન કહેવાય આને હજી કહું તમને આમે લખી શકો બરાબર 1.22 લેમડા એના છેદમાં 2a રેડી આ 2a એટલે શું થયો આનો ડાયામીટર એના બરાબર ખાલી આખું તમે d કેવું હોય તે કહી શકો તો તમને ઘણી બોક્સની અંદર કદાચ આવું લખેલું હોય 1.22 લેમડાના છેદમાં d એટલે ખાસ જોજો રેડી આ આખાને 2a કે તો આ અંતરને ખાલી a કહેવાય ઓકે તો ડેલ્ટા થીટાને કોણીય વિભેદન કહેવાય તો ડેલ્ટા થીટા આપણને એટલું મળ્યું કેટલું તો કે 0.61 લેમડાના છેદમાં a હવે વિભેદન શક્તિ ધ્યાન રાખજો વિભેદન શક્તિની વ્યાખ્યા શું છે ખબર છે કોણીય વિભેદનના વ્યસ્તને એની વિભેદન શક્તિ કહેવાય તો કોણીય વિભેદનનો વ્યસ્ત કરો તો એની આ કેટલું મળી ગયું 2a એના છેદમાં 1.22 લેમડા આનો રિઝોલ્વિંગ પાવર થઈ ગયો વિભેદન શક્તિ તો અહીંયા એનો રિઝોલ્વિંગ પાવર છે ને એ એની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય વિભેદન શક્તિ એટલે આપણને ખબર પડી કે બે ટેલિસ્કોપમાં પ્રતિબિંબને સ્પષ્ટ જોઈ શકાય બે છૂટા એની વિભેદન શક્તિ કહેવાય તો વિભેદન શક્તિ વધારવી હોય તો એની લેમડા શું કરવી પડે ઘટાડવી પડે એટલે જે પ્રકાશ આપાત થાય છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા કેવી હોવી જોઈએ જેમ ઓછી હોય અને રિઝોલ્વિંગ પાવર વધારે હોય અને રિઝોલ્વિંગ પાવર જે છે 2a શું છે એનો દર્પણમુખ અથવા તેનો વ્યાસ છે લેન્સનો એ રિઝોલ્વિંગ પાવર એના વ્યાસના સમપ્રમાણમાં હોય અને એની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય આ ક્લિયર થઈ ગયું બાળકો તો આ જે છે એ ટેલિસ્કોપની વાત થાય જોઈ લ્યો પછી આપણે માઇક્રોસ્કોપ વિશે સમજીએ
ચાલો, એ રિઝોલ્વિંગ પાવર જે છે ને બાળકો, એના માટે બરાબર સમજો. રેલીએ જે પ્રમાણ આપ્યું હતું ને, એમ રેલે એવું કીધું હતું, ધ્યાન આપજો બરાબર, આ વધારાનું છે. એને એમ કીધું કે આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, એમાંથી માનો કે કોઈ એક વસ્તુના સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા છે. એમાં એક વસ્તુ અહીં દેખાય છે, બીજી વસ્તુ તમને અહીંયા દેખાય છે. તો આ એક વસ્તુનું પ્રતિબિંબ છે, આ બીજી વસ્તુનું પ્રતિબિંબ છે. આ લેન્સ સાથે અહીંયા ખૂણો આલ્ફા બને, અહીંયા જે આલ્ફા બન્યો ઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, એક એને મિનિમમ ખૂણો આપ્યો તો આલ્ફા મિનિમમ, જે આપણે લખ્યો ને એ જ 1.22 લેમ્ડા બાય ડી. એને એમ કીધું કે જ્યાં સુધી આ આલ્ફા એ આલ્ફા મિનિમમ જેવડો અથવા તો એનાથી મોટો હશે ને, ત્યાં સુધી આ પ્રતિબિંબો સ્પષ્ટ દેખાશે. તો અહીંયા તમે જોવા જાઓ તો આ આલ્ફા ગ્રેટર ધેન આલ્ફા મિનિમમ છે, એટલે આ પહેલી વસ્તુ ને બીજી વસ્તુનું પ્રતિબિંબ સુસ્પષ્ટ છૂટું દેખાય. કેમ? તો કે અહીંયા જે વિવર્તન પાથ મળશે એનું મધ્યસ્થ અધિકતમ અહીંયા હશે, આનું મધ્યસ્થ અધિકતમ અહીંયા હશે. બરાબર, ધ્યાન રાખજો. અહીંયા જે આલ્ફા બન્યો છે એને વિચારેલા આલ્ફા મિનિમમ કરતા મોટો છે. બીજા કેસમાં એને એવું કીધું કે માનો કે આ એક વસ્તુનું પ્રતિબિંબ મળ્યું, અહીંયા બીજી વસ્તુનું પ્રતિબિંબ મળ્યું, ત્યારે આમ મળ્યું. મતલબ અહીંયા જે આલ્ફા મળે છે એ આલ્ફા મિનિમમ જેટલો જ છે. તો ત્યારે શું હશે ખબર છે કે આ બે ના અધિકતમો જસ્ટ છૂટા પડ્યા હશે. સમજાણું? આવું થાય ને ત્યારે, અથવા તો અહીંયા એમ થાય છે કે આ એકનું મધ્યસ્થ અધિકતમ આના પ્રથમ ન્યૂનતમ ઉપર રચાતું હોય, એટલે આ બે આ રીતે મિક્સઅપ થતા હોય, ત્યારે જસ્ટ છૂટી જોઈ શકાય આ વસ્તુને. અને એક કેસમાં આવું બને ભાઈ કે અહીંયા એકનું મળ્યું, અહીંયા બીજાનું મળ્યું, આ બે પ્રતિબિંબો એકબીજામાં ઓવરલેપ થઈ ગયા, એટલે અહીંયા આલ્ફા જે છે એને જે આલ્ફા મિનિમમ આ ખૂણો આપ્યો હતો એના કરતાં આ આલ્ફા નાનો બને છે. એ નાનો બને એટલે આ એકનું અધિકતમ અને આ બીજાનું એકબીજામાં શું થઈ ગયા? મિક્સઅપ થઈ ગયા. એટલે ટેલિસ્કોપનું મૂળ કામ શું છે કે દૂરની વસ્તુને સ્પષ્ટ દેખાડવી, એની વિભેદન શક્તિ થઈ. તો આ દૂરની રહેલી વસ્તુઓને છૂટું પાડી નથી શકતી. આવું હોય ત્યારે આ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો છે એ જે બહિર્ગોળ લેન્સ સાથે ખૂણો બનાવે છે ટેલિસ્કોપમાં, એ ત્યારે આ બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુ કાચ છે એના દ્વારા મળતું પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ સ્પષ્ટ છૂટું ત્યારે જોઈ શકાય કે આ ખૂણો આલ્ફા ગ્રેટર ધેન આલ્ફા મિનિમમ હોય, આલ્ફા મિનિમમ કરતાં મોટો હોય. આવડો હોય ને ત્યારે બે સુસ્પષ્ટ જોઈ શકાય. સુસ્પષ્ટ જોઈ શકાય ને ત્યારે આ પેલા પ્રતિબિંબ, એટલે બે વસ્તુના બેના પ્રતિબિંબ છે, એટલે પેલાનું મધ્યસ્થ અધિકતમ પર બીજાનું પ્રથમ ન્યૂનતમ રચાય, એટલે અથવા તો આના મધ્યસ્થ અધિકતમ પર આનું પ્રથમ ન્યૂનતમ રચાય, તો બેને સ્પષ્ટ છૂટા જોઈ શકાય. અહીં તો બંને છૂટા છૂટા છે એટલે કઈ ઉપાધિ નથી. અહીંયા બે કેવા થઈ ગયા? મર્જ, એકબીજામાં ભળી ગયેલા પ્રતિબિંબ દેખાય, ભળી ગયેલા પ્રતિબિંબ દેખાય. એટલે રેલે પ્રમાણ આપ્યું હતું કે બે વસ્તુને સુસ્પષ્ટ અને છૂટી જોવા માટે એમની વચ્ચેનો ખૂણો એટલો હોવો જોઈએ, 1.22 લેમ્ડા બાય ડી જેટલો. ઓકે બાળકો, આ ક્યાંય વધારે વાંચવામાં આવે તો જોજો, બાકી કાંઈ જરૂર નથી. ચાલો હવે આપણે સમજીએ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. ટેલિસ્કોપનું કામ શું છે ભાઈ? દૂર રહેલી બે વસ્તુઓને સ્પષ્ટ જોવી. માઇક્રોસ્કોપનું કામ નજીક રહેલી જે બે વસ્તુ હોય એને મોટી કરીને જોવી. તો એ બે વસ્તુ મિનિમમ કેટલા અંતરે હોવી જોઈએ એનું આપણે સૂત્ર તારવવાનું, એટલે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ થઈ ગઈ કે કોઈ પણ બે વસ્તુઓને જુઓ છો તો એ કેટલી મિનિમમ દૂર હોવી જોઈએ. બરાબર, એ માટે અહીંયા આપણે આ માઇક્રોસ્કોપની અંદર એ બે લેન્સ તો હોય જ છે. આ લેન્સ જે છે એનો ડાયામીટર ડી છે. એ ડાયામીટર ડી ને આપણે બીજું કેવું હોય તો 2a કહી શકીએ. આ એની મુખ્ય અક્ષ છે
મુખ્ય અક્ષથી અહીંયા એના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે એક વસ્તુ મૂકેલી છે. આ એનો ન્યુમેરિકલ એપરેચર કહેવાય, આપણે સમજશું એને બીટા કહેવાય. હવે આ ના દ્વારા જે ખૂણો બને છે અને આ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ વી જેટલા અંતરે મળે છે. કેટલા અંતરે મળે? વી જેટલા અંતરે. અને આ એફ છે, આ ડી છે, એટલે આટલું અંતર d/2 થાય, એટલું અડધું. તો કે હા, એમાં થોડી ના પડાય. તો અહીંયા આ ખરેખર ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતર છે, પણ એ યુ બરાબર એફ છે. તો આ ઓબ્જેક્ટિવ માટે મારે મોટવણી લખવી હોય તો શું લખી શકું ભાઈ? એના માટે મોટવણી એમ બરાબર વીના છેદમાં યુ, પણ યુ એટલે એફ છે, એટલે વીના છેદમાં એફ લખી શકું. તો આના ઉપરથી આપણને એક બીજું સૂત્ર મળી ગયું ને, એફ વીના છેદમાં એમ, જેનો આપણે ઉપયોગ કરશું. અહીંયા આ r0 અંતર થયું. તો r0 અંતર તો આપણે કેટલું લખ્યું હતું? 1.22 લેમ્બડાના છેદમાં 2a. અથવા તો એ તમારે લખવું હોય તો r0 1.22 લેમ્બડાના છેદમાં d, તોય હાલે. કારણ કે આ જે છે એ આખા લેન્સ માટે 2a થાય, અથવા તેનો ડાયામીટર d થઈ ગયો. આ અધિકતમ છે. અધિકતમની ફરતે જે હશે ને ઈ જે છે એની એરીઝ રીંગો હશે, પ્રકાશિત ને અપ્રકાશિત. એટલું ક્લિયર થઈ ગયું. હવે તમને બે વસ્તુને સુસ્પષ્ટ છૂટી જોવી છે. જો છૂટી જોવા માટે આ રેખીય અંતર છે, આ એનો ખૂણો છે θ. તો રેખીય પહોળાઈ કેટલી થાય પ્રતિબિંબની? હાલો, ઓબ્જેક્ટિવ તો જે છે એની પ્રતિબિંબ જ આપશે, તો એની પહોળાઈ કેટલી થાય? v × θ થઈ ગયું. તો આ θ, આ ખૂણો θ કેટલો આપ્યો છે આપણને? 1.22 લેમ્બડા એના છેદમાં 2a, અથવા તો 1.22 લેમ્બડા એના છેદમાં d, એટલી એની કોણીય પહોળાઈ છે. તો ઈ મૂકો તમે તો v ઇન્ટુ કેટલું મળ્યું? 1.22 લેમ્બડા એના છેદમાં d, એટલી કોણીય પહોળાઈ થઈ. આના કરતા ઓછી કોણીય પહોળાઈ હોય ને તો બે વસ્તુને સુસ્પષ્ટ છૂટી જોઈ ન શકો, એ ફાઇનલ. ક્લિયર થઈ ગયું? તો એના માટે આ કોણીય પહોળાઈ જે તમને મળી 1.22 લેમ્બડાના છેદમાં d, તો બે વસ્તુને છૂટી જોઈ શકો. આ જે છે ને રેખીય પહોળાઈ થઈ ગઈ. તો બે વસ્તુને સુસ્પષ્ટ છૂટી જોવા માટે જો માઇક્રોસ્કોપ વડે બે વસ્તુના પ્રતિબિંબો, આપણે રેના પ્રમાણમાં જોયું હતું ને, બે વસ્તુના પ્રતિબિંબો સ્પષ્ટ જોવા માટે મિનિમમ અંતર, એને ડી મિનિમમ કીધું. ડી મિનિમમ નું આપણને સૂત્ર એવું આપ્યું છે, ડી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આ જે અંતર હતું લઘુત્તમ અંતર 1.22 લેમ્બડાના છેદમાં ડી, એને મોટવણી વડે ભાગી નાખ્યું. આવું મળ્યું. એટલે આ સૂત્ર તમને આવું મળી ગયું, 1.22 લેમ્બડાના છેદમાં ડી ઇન્ટુ v/m. v/m મેં તમને કીધું આપણે ઉપયોગ કરશું એનો. તો આનું મિનિમમ અંતર આપણને કેટલું મળી ગયું ભાઈ? 1.22 લેમ્બડા એના છેદમાં ડી ઇન્ટુ એફ. તો આ સૂત્ર તો તમને એવું મળ્યું, 1.22 લેમ્બડા એના છેદમાં d/f. આ f ને છેદમાં લઈ ગયા. d/f નો આપણે ઉપયોગ કરવો હોય તો હજી આકૃતિ જે તમને આપી છે એ આકૃતિ પરથી જો આપણે લખી શકીએ, આકૃતિ પરથી tan બીટા જોઈ લેજો. tan બીટા, આ tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે d/2 ઇન્ટુ આ u એટલે f. તો આના ઉપરથી જો તમે d/f ને સૂત્રનો કરતા બનાવો તો 2 tan બીટા થાય. ઈ કિંમત આમાં મૂકવાની છે. તો આપણને ઈ બે વસ્તુ જે માઇક્રોસ્કોપથી જોઈએ છીએ એ સુસ્પષ્ટ છૂટી જોવા માટે એ બે વસ્તુ વચ્ચેનું મિનિમમ અંતર કેટલું હોય? તો કે ડી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા એના છેદમાં d/f એટલે 2 tan બીટા. આ 2 tan બીટા એટલે આ થઈ ગયું આખું, એક આ બાજુ આમ ખૂણો બને, આ બીટા એટલે 2 બીટા થઈ ગયું. બીટા નાનો હોય, હવે આપણે કહી શકીએ જો બીટા નાનો હોય એટલે ખૂણો નાનો હોય તો શું થાય? તો કે તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ sin બીટા થાય ભાઈ. તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ sin બીટા થાય. તો આપણે એની કિંમત લખી શકીએ કે d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા
એના છેદમાં 2 sin બીટા. આ જે મળ્યું એ મિનિમમ અંતર થઈ ગયું. આનો વ્યસ્ત 1/d મિનિમમ ને માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર કહેવાય. એ આપણને મળે 2 sin બીટા એના છેદમાં 1.22 લેમડા. એટલે રિઝોલ્વિંગ પાવર માઇક્રોસ્કોપ માટે પણ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. જ્યાં સાઇન બીટાને ન્યુમેરિકલ એપરેચર કહેવાય. ન્યુમેરિકલ એપરેચર કહે છે. એટલે કંઈક સંખ્યાત્મક મૂલ્ય થયું. એ ન્યુમેરિકલ એપરેચર એટલે કાંઈ નહીં, ડાયામીટર હોય ને લેન્સનો એના અડધા લેન્સ વડે બનતો ખૂણો એને ન્યુમેરિકલ એપરેચર કહેવાય. જેમ ડાયામીટર મોટો એમ વસ્તુ જો એક ચોક્કસ જગ્યાએ ફિક્સ હોય તો ન્યુમેરિકલ એપરેચર મોટો બને. રેડી? હવે આ વાત થઈ જ્યારે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે હવા હોય ત્યારે. વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે હવા હોય ત્યારે માધ્યમ તરીકે. પરંતુ જો n વક્રીભવનાંક ધરાવતું માધ્યમ હોય તો શું થાય ભાઈ? n વક્રીભવનાંક ધરાવતું માધ્યમ હોય તો હલવાના ને. તો આપણને ખબર છે જો માધ્યમ હોય તો લેમડા ડેશ નવી અથવા તો લેમડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય n થાય. સમજાણું ને? કારણ કે માધ્યમ બદલે તો તરંગ લંબાઈ બદલાઈ જાય. તો એ તમે આ સૂત્રમાં મૂકો, ડી મિનિમમ વાળા સૂત્રમાં. ડી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22. આ લેમડાની જગ્યાએ શું મૂકી દઈએ? લેમડા n. અહીંયા 2 sin બીટા. સમજાણું? એટલે હવે આ મિનિમમ અંતર જે છે એ વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણ વક્રીભવનાંક ઉપર આધાર રાખે. જેમ વક્રીભવનાંક વધે એમાં મિનિમમ ઘટે. તો આ વક્રીભવનાંક વધારવા શું કરવાનું? તો કે એ જે લેન્સ છે ને એને ઓઇલથી આમ ટૂંકમાં ઓઇલ ફરતું લગાડી દઈએ. એને ઓઇલ ઇમર્જિંગ માધ્યમ કહેવાય. બરાબર? કે ઓઇલનું માધ્યમ લગાડી દઈએ એટલે વક્રીભવનાંક વધી જાય. એને ઓઇલ ઇમર્જિંગ માધ્યમ કહેવાય. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ જે આપણને મળ્યું એ આપણને મળી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. એટલું ક્લિયર થઈ ગયું બાળકો કે નહીં? રેડી? તો આ આપણે બે બાબતોની આજે ચર્ચા કરી, એક ટેલિસ્કોપની ને એક માઇક્રોસ્કોપની. ટેલિસ્કોપનું કામ શું ભાઈ? દૂરની વસ્તુઓને છૂટી કરીને જો દેખાડવાની છે, અને માઇક્રોસ્કોપનું કામ નજીકની વસ્તુઓને મોટી કરીને દેખાડવાની છે. ક્લિયર થઈ ગયું? બેયના રિઝોલ્વિંગ પાવર જે છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો કે હા, ક્લિયર એટલું? તો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફ્રેનલ અંતર સમજવાનું છે ખાસ, અને એના દાખલા અને ટાઈમ હશે તો ધ્રુવીભવનની ઘટના જે છે એનો અભ્યાસ કરીશું. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.